ધોરણ 12 આંકડાશાસ્ત્રની અંદર આપણે અગાઉના લેક્ચરમાં આંકડાશાસ્ત્રમાં જે સિલેબસ છે એમની ચર્ચા કરી હતી. હવે પછીના લેક્ચરમાં આપણે આંકડાશાસ્ત્રના પ્રકરણ નંબર 1ની આજથી હવે આપણે શરૂઆત કરીએ છીએ. તો આંકડાશાસ્ત્રના પ્રથમ ચેપ્ટર સૂચકાંકની શરૂઆત કરતા પહેલા દરેક વિદ્યાર્થી બહેનોને ખાસ જણાવવાનું કે પોતાની પાસે એક 200 પેજની નોટબુક તૈયાર કરવાની છે, જેમાં જરૂર પડશે ત્યાં થિયરી, ઉદાહરણો અને સ્વાધ્યાય તેમજ સ્વાધ્યન જે કંઈ આપણે પ્રેક્ટિસ કે કંઈ પણ તૈયારી કરીએ તો એનું લેખન તેમાં કરવાનું રહેશે. હવે આ જે પ્રેક્ટિસ બુક છે બરાબર, એ પ્રેક્ટિસ બુકના પ્રથમ પેજ ઉપર અત્યારે હું તમને તમારી સામે બતાવું છું કે પ્રથમ પેજ ઉપર જે ઇન્ડેક્સનું પેજ છે એમાં આપણે એક ઇન્ડેક્સ તૈયાર કરશું. બરાબર, જેમાં સૌથી પહેલાં યાદ રાખવું જે સિરિયલ નંબર છે એમાં 1 નંબર આપી દઈશું. સૌથી પહેલો આપણે જે વિડીયો છે એ 9/6/2021ના રોજ સૂચક આંકના સિલેબસ પર આધારિત એક વિડીયો આપણે અપલોડ કરેલો છે. તો સૌથી પહેલાં ઉપર સૂચકાંક સિલેબસ લખી નાખશું. પેજ નંબર લખવાની જરૂર નથી. અને જ્યારે પણ તમે સ્કૂલ પર આપણે ઓફલાઈન ક્લાસની શરૂઆત કરશું ત્યારે ટીચર સાઇન લેવાની છે, તો ટીચર સાઇન ત્યારે કરી લેશું. હવે આપણે સૂચકાંક જે પ્રકરણ છે ચેપ્ટર 1 એનું લેક્ચર પહેલો સૂચકાંક એની શરૂઆત કરીએ છીએ. ઇન્ડેક્સ નંબરમાં માત્ર ખાલી પ્રકરણોના નામ જ લખવાના છે, મતલબ આપણે જે તે પ્રકરણ કઈ તારીખથી ખાલી શરૂ કરેલ છે, વધારેની કોઈ વિગતો છે એમાં લખવાની નથી. બરાબર, તો ચાલો શરૂ કરીએ. આંકડાશાસ્ત્ર ભાગ 1 અને પ્રકરણ પહેલું જેનું નામ છે સૂચક આંક. સૌથી પહેલા અગાઉ મેં ચર્ચા કરેલી છે કે પ્રકરણનો ગુણભાર શું છે. તો પ્રકરણનો ગુણભાર છે એ 12 માર્ક્સનો છે. બરાબર, અને આ 12 માર્ક્સ માટે આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છે. વિભાગ 1 માંથી 1 માર્કનો એક MCQ પૂછાય છે. વિભાગ B માંથી 1 માર્ક્સનો એક શોર્ટ ક્વેશ્ચન પૂછાશે. વિભાગ C માંથી 2 માર્ક્સનો એક ટૂંકો પ્રશ્ન અથવા તો કોઈ 2 માર્ક્સનો નાનો દાખલો પણ હોઈ શકે. બરાબર, વિભાગ D માં 3 માર્ક્સનો દાખલો પૂછાશે, જ્યારે વિભાગ F માં 5 માર્ક્સનો એક દાખલો પૂછાશે. એટલે કુલ ગુણ કરી અને આ ચેપ્ટરના 12 માર્ક્સ છે. એટલે 12 માર્ક્સના આ ચેપ્ટર માટે બહુ અગત્યનું ચેપ્ટર છે. તો શરૂઆત કરીએ. સૌથી પહેલું ચેપ્ટર સૂચક આંક. પ્રથમ ચેપ્ટરનો જે પહેલો મુદ્દો છે 1.1 એ 1.1 છે એ સૂચકાંકની વ્યાખ્યા અને અર્થ આપેલો છે. સૌથી પહેલા આપણે નિગમન પદ્ધતિનો ઉપયોગ કરીએ અને વ્યાખ્યા શું છે એને પહેલા એક વખત યાદ કરી જાય. સૂચકાંકની વ્યાખ્યા કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની આપેલ ચાલુ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ આધાર સમયની તેની કિંમતના સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારને સૂચક આંક કહેવામાં આવે છે. હજી એક વખત આ વ્યાખ્યા આપણે યાદ કરી જશું. સૂચકાંક શું છે અને વ્યાખ્યાની અંદર જે અગત્યના મુદ્દા શું છે એ પણ આપણે જોશું. કોઈ પણ વસ્તુ, ફોર એક્ઝામ્પલ ધારો કે ઘઉં અથવા તો ચોખા સાથે સંકળાયેલ જે ચલ રાશિ છે એ ચલ રાશિની આપેલ ચાલુ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ આધાર સમયની તેની કિંમતના સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારને સૂચકાંક કહેવામાં આવે છે. હવે આ વ્યાખ્યાની અંદર જોશો તો જે મુખ્ય શબ્દો છે એ એક શબ્દ છે ચલ રાશિ છે અને બીજો શબ્દ છે સાપેક્ષમાં થતો ટકાવારી ફેરફાર છે. હવે જુદી જુદી ચલ રાશિ, જો ચલ રાશિની આપણે વાત કરીએ તો જેમ કે વસ્તુની કિંમત, રાષ્ટ્રીય આવક, આ બધી ચલ રાશિઓ છે. પુરવઠો, બરાબર, એ જ રીતે ઉત્પાદન, રોજગારી, બેરોજગારી, મૂડી,
આયાત નિકાસ, જીવન નિર્વાહનો ખર્ચ, દેશની માનવ વસ્તી, જન્મદર અને મૃત્યુદર વગેરેમાં સતત ફેરફારો થતા રહે છે. અને આપણે એ પણ જાણીએ છીએ કે સમય જતાં આ જુદી જુદી જે ચલ રાશિઓ છે, જેમ કે પુરવઠો, ઉત્પાદન, રોજગારી, બરાબર, જેમાં વધારો પણ થતો હોય છે. અમુક પ્રકારની ચલ રાશિ એવી જ હોય છે કે જે વિરુદ્ધ દિશામાં પણ હોઈ શકે છે, બરાબર. જેમ કે દેશની અંદર છે એ મૃત્યુદર વધે છે તો જન્મદર, બરાબર, સામે જન્મદરમાં પણ શું થઈ રહ્યો છે? ઘટાડો. તો કહેવાનો મતલબ જુદી જુદી જે ચલ રાશિઓ છે એ સમય જતાં ચલ રાશિઓની કિંમતમાં ફેરફાર થતો હોય છે, પરંતુ આ ફેરફારનો દર અને દિશા બદલાતી રહેતી હોય છે. તો કોઈ પણ ચલ રાશિમાં, બરાબર, એના માટે આપણે ખાસ ધ્યાન રાખશું, કોઈ પણ ચલ રાશિમાં વિભિન્ન સમયે થતા જે આ ફેરફારો છે એ ફેરફારોને આપણે નીચેની રીતે માપી શકાય છે. ફોર એક્ઝામ્પલ, ધારો કે કોઈ ચલ રાશિ છે, બરાબર, રાષ્ટ્રીય આવક છે કે પુરવઠો છે કે બેરોજગારી છે કે મૂડી છે. તો આ ચલ રાશિમાં બે ભિન્ન સમયે, એટલે કે જુદા જુદા સમયે જે થતા ફેરફાર છે એને આપણે માપવું હોય તો માપવાની બે રીત છે. એક રીત છે જેને કહેશું નિરપેક્ષ માપની રીત, મતલબ કે તફાવતની રીત, અને બીજી રીત છે સાપેક્ષ માપ, મતલબ કે ગુણોત્તરની રીત. તો એક રીત કઈ છે? નિરપેક્ષ રીત છે, જ્યારે બીજી રીત છે એ કઈ છે? સાપેક્ષ માપ, મતલબ કે ગુણોત્તરની રીત. મતલબ કે અહીંયા ખાસ ધ્યાન રાખશું, બરાબર, આવી કોઈ પણ ચલ રાશિ હોય, મતલબ કે કોઈ પણ ચલ રાશિમાં બે ભિન્ન સમય થતા ફેરફારોને આપણે માપવા છે તો માપવા માટેની બે રીત છે. એક રીત છે એ નિરપેક્ષ માપ, મતલબ કે તફાવતની રીત છે, અને બીજી રીત છે એ સાપેક્ષ માપ, ગુણોત્તરની રીત છે, બરાબર. તો આ બંને રીતનું એક આપણે ઉદાહરણ જોઈએ, બરાબર. જેમ કે આપણી પાસે કોઈ બે વસ્તુ છે, એક વસ્તુ છે ઘઉં, બીજી વસ્તુ છે ચોખા. ઘઉં અને ચોખા જેના કિલોગ્રામ દીઠ ભાવ આપણે રૂપિયામાં આપેલા છે. વર્ષ 2015માં ઘઉંના ભાવ 24 રૂપિયા 1 કિલોના હતા, જે વધીને વર્ષ 2016માં 30 રૂપિયા થયા. એ જ રીતે ચોખા છે, એ ચોખાના વર્ષ 2015ની અંદર ભાવ 40 રૂપિયા છે, જે વર્ષ 2016માં 46 થયા. હવે આપણી જે ચલ રાશિ છે એમાં બે ભિન્ન સમય છે, વર્ષ 2015 અને 2016. તો બે ભિન્ન સમયે થતા આ ફેરફારોને આપણે માપવું છે, કેટલો ફેરફાર થયો. તો માપવાની રીત આપણે જે રીતે વાત કરી એ રીતે બે રીત છે, નિરપેક્ષ રીત અને બીજી રીત કઈ છે? સાપેક્ષ રીત, બરાબર. હવે સૌથી પહેલા આપણે સમજીએ કે નિરપેક્ષ રીત એટલે શું છે? તફાવતની રીત છે. તો તફાવત રીતની રીતે તમે જો, જેમ કે ઘઉં છે તો ઘઉંનો, બરાબર, ચાલુ વર્ષનો ભાવ છે એ 30 છે, બરાબર, જ્યારે એના આધાર વર્ષનો ભાવ, મતલબ કે અગાઉના વર્ષનો ભાવ, ચાલુ વર્ષ જો 2016 ગણીએ તો અગાઉનું વર્ષ 2015 છે, તો 2015નો ભાવ રૂપિયા કેટલો હતો? 24. આ બંને વચ્ચેનો તફાવત છે કેટલો છે? 6. મતલબ કે જે ઘઉંનો ભાવ છે એ 24 રૂપિયા હતો, તે વધી અને કેટલો થયો? 30. મતલબ કે ઘઉંના ભાવમાં 6 રૂપિયાનો શું થયો છે? વધારો. એ જ રીતે જો ચોખાની વાત કરીએ તો ચોખાનો ભાવ, ચાલુ વર્ષનો ભાવ છે 46 છે, જ્યારે આધાર વર્ષ, મતલબ કે એની પહેલાના વર્ષનો ભાવ કેટલો હતો? 40. મતલબ ચોખાના ભાવમાં પણ કેટલો થયો છે? વધારો છે. પરંતુ તમે અહીંયા જોઈ શકશો, બરાબર, કે ઘઉં અને ચોખાના ભાવમાં થતો વધારો તમને સરખો લાગે છે. એટલે આપણે એવું ન કહી શકીએ કે ઘઉં અને ચોખાના ભાવમાં આધાર વર્ષની સરખામણીએ ભાવમાં વધારો કેટલો થયો છે? વધારો કેટલો થયો છે? 6 રૂપિયા, જે એક સરખો છે, પરંતુ આપણે એ એક સરખો છે એમ કહી શકીએ નહીં, કારણ કે નિરપેક્ષ માપ એ માત્ર તફાવત દર્શાવે છે. પરંતુ તમે અહીંયા જોઈ શકો કે વર્ષ 2015માં ઘઉંના એકમ દીઠ ભાવ 24 છે, જ્યારે ચોખાના એકમ દીઠ ભાવ કેટલા છે? 40 છે. મતલબ કે એકમ દીઠ ભાવ છે એ સરખા ન હોવાને કારણે નિરપેક્ષ રીત કોઈ ચલ રાશિમાં બે ભિન્ન સમયે થતા ફેરફારોને માપવા માટેની યોગ્ય રીત નથી, બરાબર. મતલબ કે આ નિરપેક્ષ રીત છે એ યોગ્ય નથી,
તો આના માટે આપણે કઈ રીતનો ઉપયોગ કરવો પડે? સાપેક્ષ રીતનો. કઈ રીતનો ઉપયોગ કરી શકીશું? સાપેક્ષ. કારણ કે નિરપેક્ષ રીતે છે એ તફાવતની છે, જ્યારે સાપેક્ષ માપ છે એ કેની છે? ગુણોત્તરની રીત છે. તો સૌથી પહેલા હવે આપણે સાપેક્ષ રીતને ઉદાહરણ સાથે છે એ સમજીએ. જેમ કે સાપેક્ષ રીત શું છે? બરાબર. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ, સૌથી પહેલા આપણે સાપેક્ષ રીતની વાત કરીએ છીએ. તો સાપેક્ષ રીતની અંદર કઈ રીતે બે જુદા જુદા સમયે બે કોઈ પણ ચલ રાશિ છે, બરાબર, એમાં થતા ફેરફારને આપણે માપી શકીએ. સાપેક્ષ માપ એટલે ગુણોત્તરની રીત કહેવાય. મતલબ સાપેક્ષ માપની અંદર વર્ષ 2016ના જે ઘઉંના ભાવ છે એનો વર્ષ 2015ના ભાવ સાથેનો ગુણોત્તર મેળવવામાં આવશે. આમ ઘઉંના ભાવનો ગુણોત્તર, જેમ કે ચાલુ વર્ષનો ભાવ 30 એના છેદમાં એના અગાઉના વર્ષનો ભાવ કેટલો છે? 24 બરાબર 1.25. આ 1.25 શું બતાવે છે? ગણો. શું બતાવે છે? ગણો. મતલબ કે ઘઉંનો ભાવ જે 2015માં 24 હતો તેમાં 1.25 ગણો શું થયો છે? વધારો. અને જે કેટલો થયો છે? 30. એ જ રીતે ચોખાના ભાવનો જે ગુણોત્તર છે એ 46ના છેદમાં 40 જો આપણે લેશું તો 1.25 છે. મતલબ ઘઉંના ભાવમાં 1.25 ગણો વધારો થયો છે, જ્યારે ચોખાના ભાવમાં ચોખાના ભાવમાં 1.15 ગણો શું થયો છે? વધારો. બરાબર. આ કેટલા છે? 1.15. આમ ઘઉં અને ચોખાના ભાવનો ગુણોત્તર બે જુદા જુદા સમયના ભાવના ફેરફાર દર્શાવે છે. તેને સાપેક્ષ ફેરફાર કહેશું. હવે અહીંયા સૌથી એક અગત્યનો મુદ્દો કયો છે? સાપેક્ષ ફેરફારો. હવે સાપેક્ષ ફેરફાર એટલે શું? જેને કહેશું પ્રાઇસ રિલેટિવ, અથવા તો બરાબર ગુજરાતીમાં જો બોલવું હોય તો ભાવ સાપેક્ષ પણ આપણે બોલી શકીએ છીએ. તો ભાવ સાપેક્ષ એટલે શું? બરાબર. પરંતુ જો તમારે આ ઘઉં અને ચોખાના ભાવનો ગુણોત્તર લીધા પછી ઘઉં અને ચોખાના ભાવની જો સરખામણી કરવી હોય, બરાબર, તો આ ગણો આપણને ન સમજાય. એટલા માટે આપણે શું કરશું? સરખામણી કરવાનું સરળ બને તે માટે આ જે ગુણોત્તરો છે એને ટકાવારીમાં દર્શાવવામાં આવશે. તો આ જે ગુણોત્તર આપણને મળશે, બરાબર, એને આપણે કેમાં ટકાવારીમાં શું કરવાનું છે? રૂપાંતર. જેમ કે ઘઉંના ભાવમાં થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર બરાબર 1.25 જે ભાવ સાપેક્ષ આપણને મળેલો એને ગુણ્યા કેટલા કરી નાખશું? 100. તો જવાબ કેટલો આવશે? 125. એમ ચોખાના ભાવમાં થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર 1.15 ગુણ્યા 100 બરાબર 115. બરાબર. તો એનો મતલબ એવો થયો કે ઘઉંના ભાવ બરાબર ની જો વાત કરીએ તો આધાર વર્ષમાં ધારો કે ઘઉંનો ભાવ 100 છે, તો ચાલુ વર્ષમાં ઘઉંનો ભાવ કેટલો થયો? 125. બરાબર. જ્યારે ચોખાના ભાવમાં થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર જો આધાર વર્ષ 100 લઈએ, બરાબર, તો ચાલુ વર્ષમાં કેટલો થયો છે? 115. બરાબર. તો અહીંયા ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ભાવ સાપેક્ષ. બરાબર. જેને આપણે સાપેક્ષ ફેરફાર કહેશું. જેમ કે ઘઉં અને ચોખાના ભાવના ગુણોત્તર બે જુદા જુદા સમયના ભાવના ફેરફાર દર્શાવે છે, તેથી તેને આપણે સાપેક્ષ ફેરફાર કહેશું. પણ આપણને જે સાપેક્ષ ફેરફાર મળશે ને, ગુણોત્તર આપણે જે લેશું એ ગુણોત્તર આપણને ગુણોત્તરોની સરખામણી કરવા માટે એ ગુણોત્તરોને આપણે ટકાવારીમાં શું કરવા પડશે? રૂપાંતરણ. તો ખાસ અહીંયા ધ્યાન રાખવાનું, આ જે ફેરફાર છે એ ફેરફારોનું આ સાપેક્ષ ટકાવારી માપ, આવું સાપેક્ષ ટકાવારી જે માપ છે એને સૂચક આંક કહેવાય. એકચ્યુઅલી સૂચક આંક એટલે શું? પ્રાઇસ ઇન્ડેક્સ એટલે શું? તો ધ્યાન રાખવું, ફેરફારોનું સાપેક્ષ ટકાવારી માપ. બરાબર. તો આ સાપેક્ષ ટકાવારી માપને આપણે શું કહેશું? શોર્ટકટમાં સૂચક આંક.
તો એમના ઉપરથી હવે આપણે આપણી સૂચક આંકની વ્યાખ્યાને ફરી એક વખત યાદ કરી લઈએ. સૂચક આંક એટલે શું? કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની આપેલ ચાલુ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ એટલે કે આધાર સમયની તેની કિંમતના સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારને સૂચક આંક કહેવામાં આવે છે. તો અહીં આ પ્રથમ લેક્ચરની અંદર માત્ર આપણે શું સમજીએ છીએ? સૂચક આંક એટલે શું, બરાબર? તો આ જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા પરથી આપણને સૂચક આંક એટલે કે ઇન્ડેક્સ નંબર, કારણ કે સૂચક આંકને અંગ્રેજીમાં શું કહેવામાં આવે? ઇન્ડેક્સ નંબર. એ ઇન્ડેક્સ નંબરનું આપણને અહીંયા સૂત્ર મળશે. સૂચક આંકનું સૂત્ર શું થાય? તો કે છે ઇન્ડેક્સ નંબર I ઇઝ ઇક્વલ ટુ P1 અપોન એટલે કે છેદમાં P0. P એટલે પ્રાઇસ, જ્યાં 1 છે ને, બરાબર, ત્યાં ધ્યાન રાખવું એ ચાલુ વર્ષ દર્શાવે છે. જ્યાં 0 છે તે આપણને શું બતાવશે? આધાર વર્ષ. P1 નો મતલબ થાય ચાલુ વર્ષનો ભાવ અને P0 નો મતલબ થાય આધાર વર્ષનો ભાવ, બરાબર? તો સૂચક આંકનું સૂત્ર, બરાબર, આપણે જોઈએ છે તો સૂચક આંકના સૂત્રમાં I બરાબર P1 અપોન P0 છે. મતલબ ચાલુ વર્ષના ભાવને આપણે આધાર વર્ષના ભાવ સાથેનો શું મેળવવાનો છે? ભાવ સાપેક્ષ. એટલે આ જે વાત કરું છું ચોરસ, એ માત્ર ખાલી ભાવ સાપેક્ષ જ છે, પરંતુ આ ભાવ સાપેક્ષને આપણે રૂપાંતરણ કેમાં કરવાનું હોય? ટકાવારીમાં. એટલે ગુણ્યા શું કરવું પડશે? 100. હવે આપણને સૂચક આંકનું આખું સૂત્ર મળી જશે, બરાબર? કારણ કે સૂચક આંક શું છે? બરાબર, કિંમતના સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારને આપણે શું કહીએ છીએ? સૂચક આંક. એટલે સૂચક આંકનું સૂત્ર થશે I બરાબર P1 અપોન P0 ગુણ્યા 100. P1 નો મતલબ થાય ચાલુ વર્ષનો ભાવ, P0 નો મતલબ થાય આધાર વર્ષનો ભાવ, બરાબર? તો અત્યાર સુધી આપણે માત્ર કેટલું શીખીએ છીએ, બરાબર? તો ખાસ ધ્યાન રાખવું, સૌથી પહેલા આપણે અહીંયા સૂચક આંકની, બરાબર, એક વ્યાખ્યા યાદ રાખવાની છે. જેમ કે સૂચક આંકની વ્યાખ્યા શું છે, પછી એ વ્યાખ્યા ઉપરથી આપણે એનો અર્થ સમજી શકીએ. સૂચક આંકની વ્યાખ્યામાં કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની આપેલ ચાલુ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ આધાર સમયની તેની કિંમતના સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારને આપણે શું કહેશું? સૂચક આંક. રેડી? સૂચક આંકની આ વ્યાખ્યામાં એક મુદ્દો છે ચલ રાશિ. તો ઘણી બધી ચલ રાશિઓ છે આપણી પાસે, બરાબર? બેરોજગારી, મૂડી, આયાત નિકાસ, આ બધી ચલ રાશિઓમાં સમય પ્રમાણે છે એ જુદા જુદા ફેરફાર થતા રહેતા હોય છે, બરાબર? ફેરફારોની આ દિશા અને પ્રમાણ બદલાતા રહેતા હોય છે. અમુક ફેરફારો સીધી લીટીના હોય છે, તો અમુક ફેરફારો વિરુદ્ધ દિશાના પણ હોઈ શકે છે. તો ફેરફારોનું જો આ પ્રમાણ માપવું હોય તો માપવા માટેની બે રીત છે: નિરપેક્ષ માપની રીત અને બીજી સાપેક્ષ માપની રીત, બરાબર? અહીંયા આપણે એક ઉદાહરણ સમજીએ છીએ કે જેમ કે ઘઉંનો ભાવ વર્ષ 2016માં 30 છે, જેનો ભાવ 2015માં 24 હતો. ચોખાનો ભાવ વર્ષ 2016માં, બરાબર, 46 છે, જેનો વર્ષ 2015ની અંદર કિલોગ્રામ દીઠ ભાવ કેટલો હતો? 40. જો નિરપેક્ષ રીતે, બરાબર, આ ઘઉં અને ચોખાના ભાવમાં થતા ફેરફારને જો માપીએ તો, બરાબર, ઘઉંના ભાવમાં 6 રૂપિયાનો વધારો થયો છે, જ્યારે ચોખાના ભાવમાં 6 રૂપિયાનો વધારો થયો છે. પરંતુ આ ફેરફાર બંનેમાં આપણને કેવો દેખાય છે? સરખો. પરંતુ વાસ્તવમાં તે સાચું નથી, કારણ કે વાસ્તવમાં ઘઉંના વર્ષ 2015ના અને ચોખાના વર્ષ 2015ના એકમ દીઠ ભાવ સરખા નથી. એટલા માટે આપણે બીજી રીતનો ઉપયોગ કરીએ છીએ, જે રીતને આપણે શું કહીએ છીએ? સાપેક્ષ રીત, બરાબર? તો સાપેક્ષ રીત છે એમાં શું હોય છે? ગુણોત્તરની રીત હોય છે. મતલબ કે વર્ષ 2016ના ભાવને વર્ષ 2015ના ભાવ સાથેનો શું મેળવવામાં આવશે? ગુણોત્તર. આ જે ગુણોત્તર મળે, બરાબર, એને આપણે ઘઉંના ભાવનો ગુણોત્તર અને ચોખાના ભાવનો ગુણોત્તર કહીશું, રેશિયો, બરાબર, જેને આપણે ભાવ સાપેક્ષ પણ કહી શકીએ,
બરાબર. તો ભાવ સાપેક્ષ એટલે શું થાય? ચાલુ વર્ષનો ભાવના છેદમાં આધાર વર્ષનો ભાવ. બરાબર. આમ ઘઉં અને ચોખાના ભાવના ગુણોત્તરો બે જુદા જુદા સમયના ભાવના ફેરફાર દર્શાવે છે, તેથી તેને સાપેક્ષ ફેરફાર કહેવાય, અથવા તો શું બોલાય? ભાવ સાપેક્ષ. પરંતુ તમને જે ભાવ સાપેક્ષ મળે છે એ બે વસ્તુના ભાવની જ્યારે સરખામણી કરવી હોય તો સરખામણી કરવાનું શક્ય બને ને એટલા માટે, બરાબર, આ જે ગુણોત્તરો છે એને આપણે કેમાં રૂપાંતર કરવામાં આવશે? ટકાવારીમાં. જેમ કે ઘઉંના ભાવનો જે સાપેક્ષ ફેરફાર હતો 1.25, બરાબર, એને ગુણ્યા 100 કરી અને આપણે એનું રૂપાંતરણ કેમાં કરેલું છે? ટકાવારીમાં. બરાબર. જેમ કે 1.25 ગુણ્યા 100 બરાબર કેટલા થયા? 125. જ્યારે ચોખાના ભાવમાં થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર 1.15 ગુણ્યા 100 બરાબર 100 શું થાય? 15. તો એનો મતલબ એવો થયો કે ફેરફારોનું આ સાપેક્ષ ટકાવારી માપ, આવું સાપેક્ષ ટકાવારી માપ, જેને આપણે શું કહેશું? સૂચક આંક. બરાબર. તો પ્રથમ લેક્ચરમાં માત્ર ને માત્ર તમારે સૂચક આંકની વ્યાખ્યા, બરાબર, પછી જે જુદી જુદી વસ્તુના ભાવમાં થતા ફેરફારોને માપવા માટેની બે રીત, નિરપેક્ષ અને સાપેક્ષ. એમાં સાપેક્ષ ફેરફાર કેવી રીતે માપી શકાય, સાપેક્ષ ભાવ સાપેક્ષ કોને કહેવાય, બરાબર, અને એનું ટકાવારીમાં રૂપાંતરણ કેવી રીતે થાય, એટલું જો સમજી જશો તો આપણને સૂચકાંકની વ્યાખ્યા મળી જશે. કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની આપેલ ચાલુ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ આધાર સમયની તેની કિંમતના સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારને સૂચકાંક કહેવામાં આવે છે. આના ઉપરથી આપણને સૂચકાંકની વ્યાખ્યા મળશે, સૂત્ર પણ મળી જશે. સૂચકાંકનું સૂત્ર, સૂચકાંકને અંગ્રેજીમાં ઇન્ડેક્સ નંબર કહેવાય. સૂત્ર I બરાબર P1/P0 ગુણ્યા 100, જ્યાં P1 બરાબર ચાલુ વર્ષનો ભાવ અને P0 બરાબર આધાર વર્ષનો ભાવ. બરાબર. તો વિદ્યાર્થીની બહેનો, માત્ર પ્રથમ લેક્ચરની અંદર ખાલી અત્યારે એટલું યાદ રાખશું. હવે પછીના લેક્ચરની અંદર આપણે ફેરફારોનું આ સમગ્ર લક્ષી માપ, મતલબ ઘઉં અને ચોખામાં સમગ્ર રીતે કેટલો વધારો થયો છે એ જાણશું. બરાબર. ત્યાર પછી આપણે સૂચક આંક છે એની વ્યાખ્યા ઉપરથી એમના લક્ષણો તારવશું. બરાબર. સમૂહના સામાન્ય સૂચકાંકને પણ સમજીશું અને સૂચકાંકનો કયા કયા ક્ષેત્રમાં ઉપયોગ થાય છે તેની વિસ્તૃત ચર્ચા હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં કરશું. બેસ્ટ ઓફ લક.